આજનો આપનો મંત્ર છે પંચ રક્ષા. 5 પ્રકારની રક્ષા હોય છે. આત્મરક્ષા કોને કહેવાય? દુશ્મનોથી શરીરનું રક્ષણ કરવું એટલે આત્મરક્ષા. એટલું જ નહીં, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરથી પોતાના આત્માની રક્ષા કરવી એ સાચી આત્મરક્ષા છે. બીજું ગૌરક્ષા. ગાયોની કતલખાને જતી અટકાવી એટલે ગૌરક્ષા. એ તો ખરું જ, પણ ગાયને એના મૃત્યુ સુધી સંભાળવી એ પણ ગૌરક્ષા છે. આપણે એને એઠો કચરો કે પ્લાસ્ટિક ખાતી બચાવવી એ સાચી ગૌરક્ષા છે. હા, ત્રીજું દેશ રક્ષા. દુશ્મનોથી આપણી સીમાનું રક્ષણ કરવું એ જ દેશ રક્ષા. માત્ર સીમા સુરક્ષિત કરવી એ જ દેશ રક્ષા નથી, પણ દેશને ભૂખ, ગરીબી, અંધશ્રદ્ધા, અશિક્ષણ, વ્યસનથી રક્ષા કરવી એ સાચી દેશ રક્ષા છે. ચોથું સ્ત્રી રક્ષા. સ્ત્રીને ખરાબ લોકોના અત્યાચારથી બચાવવી. એ તો કરવાનું જ, પણ સ્ત્રીને સમાન હક આપવા, સ્ત્રીને શિક્ષણ આપવું, સ્ત્રીને સન્માન આપવું, સ્ત્રીને આત્મનિર્ભર કરવી એ સ્ત્રીની સાચી આત્મરક્ષા છે. અને પાંચમું ધર્મ રક્ષા. વિધર્મીઓથી આપણા ધર્મનું રક્ષણ કરવું એટલે ધર્મ રક્ષા. બીજા ધર્મથી આપણા ધર્મને બચાવવો એ જ ધર્મ રક્ષા નથી, પણ આપણા ધર્મને, ધર્મ ગ્રંથને, ધર્મના નીતિ નિયમોને ગમે તે પરિસ્થિતિમાં તોડવા નહીં, એ સાચી ધર્મ રક્ષા છે.